ક્ષણોમાં આંકડા લઈને પણ આપની સમક્ષ અમે હાજર થઈશું કે અત્યાર સુધીમાં કેટલું મતદાન થયું છે, પરંતુ આપ જોઈ શકો છો અલગ અલગ રંગ મતદાનના જોવા મળી રહ્યા છે। વૃદ્ધો વહેલી સવારમાં બહાર નીકળી રહ્યા છે, જે લાકડીના ટેકે ચાલે છે તેઓ પણ સમજે છે કે મતદાન લોકશાહીનો આ મહાપર્વ છે। આજનો દિવસ એટલે મતદાન કરવું જરૂરી છે। જો યુવાનો જેનઝી અત્યારે સૂતા હોય તો જાગી જાઓ અને तुरंत ज घरनी बहार निकलो, आपनु जे मतदान मथक छे त्यां पहोंचो अने आपना मताधिकारनो उपयोग करो। दौड़ कलाकमां अंदाजे 4.7% मतदान थयुं छे। अत्यारनी टकावारी सामे आवी छे। 15 महानगरपालिकामां अंदाजे 3.6% मतदान थयुं छे। जिल्ला तालुका पंचायतमां महानगरपालिका करता वधु एटले के 4.3% मतदान थयुं छे। नगरपालिकामां एनो आंकड़ो वध्यो छे, 5.5% मतदान थयुं छे। जी એટલે ગ્રામ્ય સ્તરે લોકોની જાગૃતતા જુઓ કયા પ્રકારે જોવા મળી રહી છે। દોઢ કલાકમાં અંદાજે 4.7% મતદાન છે। 15 મહાનગરપાલિકા જે શહેરી વિસ્તારો છે ત્યાં 3.6% મતદાન, જ્યારે કે નગરપાલિકાનો આંકડો વધારે છે, 5.5% મતદાન છે। ગ્રામ્ય વિસ્તારના લોકો વધુ જાગૃત અહીંયા દેખાઈ રહ્યા છે। શહેરી વિસ્તારના શું કરે છે? શહેરી વિસ્તારના સૂઈ ગયા લાગે છે। દીપા, बिल्कुल અને સંધ્યા હવે શહેરી વિસ્તારના મતદારોને પણ આ કોમ્પિટિશનમાં ભાગ લેવો જોઈએ અને સિદ્ધ કરવું પડે સાંજ સુધીમાં કે અમે પણ આગળ છે, અમે પણ વધારે મતદાન કર્યું છે। बिल्कुल, तो दौड़ कलाकमां अंदाजे 4.7% मतदान। 15 महानगरपालिका એટલે 15 મનપામાં અંદાजे 3.6% मतदान। जिल्ला तालुका पंचायतमां अंदाजे 4.3% मतदान। नगरपालिकामां अंदाजे 5.5% मतदान थयुं छे। એટલે કુલ 4,08,16,713 मतदारो મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ તેમાંથી હજુ થોડાક જ બહાર નીકળ્યા છે। તમામ લોકો બહાર આવો અને તમામ પાર્ટી પણ એવું જ ઈચ્છી રહી છે કે 100% મતદાન થવું જોઈએ, ત્યારે નક્કી થાય કે આખરે કોણ જીતે છે, કોણ હારે છે, કયા મુદ્દાના આધારે મતદાન કર્યું છે। બીજેપી કહી રહી છે વિકાસને વોટ મળવાના છે, કોંગ્રેસ કહી રહી છે કે જનતા પરેશાન છે માટે એ રીતે વોટ આપશે। આમ આદમી પાર્ટી પોતાના મુદ્દાને લઈને આગળ વધી રહી છે અને સામાન્ય જનતા ઈચ્છી રહી છે કે તેમના વિસ્તારમાં વિકાસ થવો જોઈએ, ખાડા રસ્તા પાણીની જે સુવિધા છે તે તેમને મળવી જોઈએ। બનાસકાંઠાથી સમાચાર। લોકશાહીના મહાપર્વ એવા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રતિનિધિ પસંદગી માટે આજે મતદાનનો દિવસ છે। ડીસા નગરપાલિકા ચૂંટણીમાં સવારથી મતદાન ચાલી રહ્યું છે। 44 બેઠકો માટે ડીસા નગરપાલિકામાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। 9 બેઠકો પર કોઈ પ્રતિસ્પર્ધી ન હોવાથી અગાઉથી જ બિનહરીફ જાહેર થઈ છે। વહેલી સવારથી મતદાન કરવા નાગરિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મતદારો પોતાના ઘરોથી બહાર નીકળીને મતાધિકારનો ઉપયોગ કરવા માટે બૂથ પર પહોંચી રહ્યા છે।